52 માળનો બંગલો હોય પણ ધરતીકંપ થાય તો એ છોડી દેવો પડે, ઝૂંપડીએ જવું પડે, એમાં છૂટકો જ નહીં, ઝૂંપડી બસાવે. ઝૂંપડી નાની ને એના હે પાતાળે પાયા, કેવી તે બનાવી એ માયા જહોદા ના જાયા. જગ સિચોડો જોઈને મીઠોડા નો મૂંઝાય, એ તો પળે પળે પીલાય પણ એની રીત ન ચૂકે રામડા. નહીં દુજાણા નહીં દીકરા નહીં ગુમટાવાળી ઘેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું છે. કે અમે તો વગડાના વાસી, અમને હોય હાલે રે. કે ભાવ હોય તો વગડો વૈકુંઠ લાગે, ભાવ ન હોય તો 52 માળનો બંગલો તમને ઘડીક શેન પડવા ન દે, બેસવા ન દે. સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ છે રામભાઈ ગઢવી. કેવી રીતે બનાવી માયા જશોદાના જાયા, આ રચના તમે ખૂબ સાંભળી હશે, લખેલી છે એવા રામભાઈ ગઢવી આપણી સાથે છે. મીણબાઈ માનું સાનિધ્ય છે મિત્રો, આજે સરસ મજાનો કાર્યક્રમ છે. આમ તો પાટોત્સવ છે. નનકુભાઈ ગિયળ એમના આ પટાંગણની અંદર માના ધામમાં મળ્યા છે અને રામભાઈનો ભેટો થયો છે. રામભાઈ ખૂબ ખૂબ તમારું સ્વાગત છે. જય માતાજી. જય માતાજી. સમગ્ર આમ તો માનવ સૃષ્ટિનું જે સંચાલન કરે છે આ ગોળો કહે છે, પણ હું ગરબો કહું છું. વાહ વાહ. પૃથ્વીનો ગોળો કહીએ છીએ કે સંચાલન કરનારી કોઈ શક્તિ કામ કરી રહી છે આ ગરબાની અંદર. ગરબો જેવી એ વૈજ્ઞાનિક કારણ છે. ગરબો ડાયરેક્ટ નથી કીધો કવિએ, જેવી રીતે ગરબામાં કાણા હોય એમ આમાં એવી રીતે છે. આ પૃથ્વી ઉપર વિજ્ઞાને સાબિત કર્યું છે આજે વર્ષો પછી. એવી વચ્ચે વચ્ચે વાત કરતો રે રામભાઈ, થોડો પરિચય આપો કાકા. રચના અનેક કલાકારોએ ગાય છે, તો અમે ક્યાં નાતો જગ્યાનું કઈ રીતે એ વાત કરો. એ ઝૂંપડીનું કાવ્ય અમારે લખાણું છે, ઘણો સમય થઈ ગયો. જો કે કાવ્ય તો મને રાજકોટ લખાણું છે. અચ્છા. એક જગ્યાએ ગઢવી ત્યાં મહેમાન હતો હું, તો ત્યાં પછી હું તો આકાશના તારાઓ ઉપર ધ્યાન ગયું અને પછી આકાશની જે વિશાળતા જોઈ બધી, તો મને એમ લાગ્યું કે ઓહો કેવી બનાવી માયા ભલા માણા, જેનો કોઈ માપ ન માપી શકે, જેનો અંત ન કોઈ ગોતી શકે, એવી વિશાળતાના વિભાગમાં ગયો. એટલે એ કવિતા મને લખાણેલી. બીજું એક કવિતા અમારી લખેલી છે, એ રચના આપે યાદી આપી, એટલે અમે પેલી થોડી વાત કરી. બાકી તો મીણબાઈમાં ના ધામમાં અત્યારે જેમ કીધું એમ બાદરા ગામે બેઠા છીએ. પ્રથમ પાટોત્સવ છે અને માતાજીના બાપુ એટલે કે નાગભાઈ ગઢવી મારા મોટાભાઈ થાય, નનકુ મારો ભત્રીજો થાય, માતાજી ભત્રીજી થાય, અને આખો સમુદાય બધો જે કાંઈ અહીંયા આજે મળ્યા છે આ અમારા કાકા વડીલો છે બધા. બરોબર. તો કવિતાઓ તો અમે ઘણી બધી લખી. એક ઝૂંપડીની તો પ્રસિદ્ધ છે જ, બાકીની ઘણી ઘણી કવિતાઓ છે. દાખલા તરીકે અત્યારે જે આપણે મળ્યા છીએ એ વાતાવરણ એવું છે કે એક જગ્યાએ હું જમવા ગયો, લીપમાં મને 5મે માળે લઈ ગયા અને પછી ડંડલોકના ગાદલા અને એવું બધું ત્યાં બેસાડ્યા. તો ડંડલોકના ગાદલામાં બેસાડ્યા તો અભાંગની જાણે ગુનામાં બેઠા હોય એવું ઘડીક મને અનુભવ થયો હતો. મેં કે હાલો આપણે તો નેહડેથી આવી છીએ, પણ આ સરસ્વતીની કૃપા દ્વારા આ લીપમાં બેસવાનું છું. સરસ્વતી વાણી હતી તો આ ભાઈની જગ્યાએ આપણે આવ્યા અને પછી જમાડવાની મારી પાસે ઘણી બધી વિવિધ વસ્તુ બનાવી, પછી તાણ કરી, ફાવશે આશે તે છે બધું. મેં કે ભાઈ અમે તો વગડાના વાસી છીએ, આ તો બધું સરસ્વતી આ 5મે માળે પુગેડ્યા છે. એટલે એક કવિતા ત્યાં પણ અમને આવેલી. તો આ જોટવા ભાઈ વિજયભાઈ જ્યારે અમારું ઇન્ટરિયામાં લઈ રહ્યા છે મીણબાઈ માના ધામમાં, ત્યારે તમારી ચેનલને, તમારા દર્શકોને પણ ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું. તો એ કાવ્ય ન્યાય એવું લખાણું કે અમે તો વગડાના વાસી, અમને હોય હાલે રે. શહેરનગરનું સોનું આવે નહીં, ગામડે ફાવે રે. અમે વગડાના વાસી હોય હાલે રે. હવે ત્યાં તો બદ્રીબાદના ભોજન કર્યા હતા, ત્યારે અમે ભોજન બતાવ્યા કે ચટણી મરચાનું સુંદર ભોજન સૂરમાં લાગે રે. છાશ કાઢીને દૂધ ને દહીં પીરસે પાલે રે. ઝારું બાજરના રોટલા ઉપર માખણ માલે રે. અમે વગડાના વાસી, અમને હોય હાલે રે. કહેવાનો ભાવાર્થ કે ભાવ હોય તો વગડો વૈકુંઠ લાગે, ભાવ ન હોય તો 52 માળનો બંગલો તમને ઘડીક શેન પડવા ન દે, બેસવા ન દે, પણ ભાવ હોય તો વગડો વૈકુંઠ લાગે. એટલે ચટણી મરચાનું
સુંદર ભોજન. આગળ શું કીધું કે ગાદલા તકિયા ઢોલિયા કરતાઈ અમને હેઠું હાલે રે કુલર એસી પંખા નહીં પવન જાગીશ નોંગાવે રે પ્રાણ મહેમાનો ને પાથરે ન્યા મારા મનડા માને રે અમે વગડાના વાસી અમને હોય હાલે રે. ભાવ હોય તો હેઠું બેસવું એ પણ એમ કહેવાય ઘણું મોટું સન્માન ગણાતું હોય છે. અને એવી બધી વાતડીઓ જે છેલ્લે કવિએ કીધું છે કે કુંઢીયું કાઢીને દેખાણે ગાયું. હવે આવું નેહડું જોવું હોય ને જાણવું હોય તો ત્યાં જવાનું કેમ? તો કે ગમે એટલી કિંમતી ગાડી હોય એ તો પછી રોડે મૂકી દેવી પડે જસાધારે કે ગમે અહીંયા. પછી પગદંડી જવાનું, ભોયા લેજો સંગાત મુંજા બિલીડા, પછી ત્યાંના ભોયા માણસો હોય એને હારે લઈ જાઓ ત્યારે આ નેહડાના દર્શન રૂપક મળે છે. આ બધી સિદ્ધિઓ ત્યાં છે. તો ત્યાં કેમ જવાય છે? તો કે કૂટર મોટર કાર ભલે હોય ત્યાં ઊંટ અમારે રે હેમરંગાથી બગિયું નાવે હેમરંગાથી બગિયું નાવે તો રીંગ તોલે રે રાજગાદી કે રાજ ભલે હોય પણ ઝૂંપડે ફાવે રે અમે વગડાના વાસી અમને હોય હાલે રે કુંઢિયું કાઢીને દેખાણે ગાયું જ્યાં દોવાઈ હાંડે રે જગ ગાવે ઈ નેખડું જોવા સિંહ જ્યાં ત્રાડે રે રામ કવિ કે ગર જ્યાં રૂડી આનંદ ગાવે રે અમે વગડાના વાસી અમને હોય હાલે રે. આવી બધી ઘણી ઘણી સાહિત્યની અમારી કલમે ગીતો લખાણા છે. છૂટા છૂટા છંદો દુહાઓ. માનો કે ભાઈ સીતાજી એમ બોલતા હોય કે હજી મને રામે વેચી નથી. અમારા રિવાજમાં તો એ છે કે કાશીના ઘાટ ઉપર અમારી મા તારામતીને વેચવામાં આવ્યા હતા પણ વચનો માટે રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય અરુ વચન નહીં જાય. એમ એક દુહો પણ અમે એવો લખ્યો છે કે જગ સિચોડો જોઈને ઓલા મીઠુડા ન મૂંઝાય. હજી પણ જગ સિચોડો જોઈને મીઠુડા ન મૂંઝાય એ તો પળે પળે પીલાય પણ એની રીત ન ચૂકે રામડા. એ તો આ જ પરીક્ષા આવી હોય તો એમાંય એવા જ અડગ જાય છે. એમ વિજયભાઈ અમારી ત્યાં જે કાંઈ સાહિત્યની વાતો છે એ આપના ચેનલમાં અમે રજૂ કરીએ છીએ. હવે આપનો જે કંઈ ફરમાશ હોય એ પણ ડાયરાની મજા છે. બેસો બાબા, આ ડાયરો નેચરલી રહે ને તો દેશી. હું આગળ શહેરની વાતો એકચ્યુઅલી કરું તો લોકોને ન ગમે. મારી વાતો વધાવે છે, કાર્યક્રમ વધાવે છે. એનું કારણ શું? દેશી વાતો. ડાયરો લોકોએ સંભાળ્યો છે, પરંપરા રહી છે ને ડેલીએ ડાયરા જ હતા ત્યારે આ પરંપરા રહી છે. ભેદુએ કીધું ને ડેલીએ ન હોય ડાયરો ઓરણીયા અંધેર ભેદુ કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. નહીં દુજાણા નહીં દીકરા નહીં ગુમટાવાળી ઘેર ભેદુ કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. મિત્ર ન હોય મલકમાં ને વિશ્વ આખાથી હોય વેર એકલો પોતે આથડે એનું જીવન ખારું છે. શબ્દનું મર્મ છે. તમે શબ્દને માનનારા છે. એક એક શબ્દનું મહત્વ છે. શબ્દ ઉપર આખી માયાજાળ, આખું જીવન શબ્દ ઉપર છે. શબ્દ ગામને શબ્દ ખોરડા શબ્દ ખેતરા ખડે શબ્દ સુગંધી શેણ સોણ લે શબ્દ પંડ હણ હણે શબ્દ સણગે શબ્દ ફણગે ને શબ્દ રાહડે રમે. ખૂબ લાંબી રચના છે પણ સમયની પાબંદી છે મારે. તમારી પાસે ઘણું બોલાવાનું છે. હવે મૂળ વાત એક કરીએ કે પૃથ્વી નાની એના પાતાળે છે પાયા. આ રચના થોડીક સમજાવો કારણ કે એનો અંદરનો મર્મ ખૂબ હોય. અમે બોલીએ છીએ ઉપરના શબ્દો બોલીએ, એની પાછળનું તાત્પર્ય તો ખૂબ ઊંડું હોય. એ થોડી એક એક કડી સમજાવો તો મજા આવશે. ગાજો પછી સમજાવજો. ઝૂંપડી નાની ને એના હે પાતાળે પાયા કેવી તે બનાવી એ માયા જહોદા ના જાયા. હવે આ અમારી કવિતાના શબ્દો છે. ભગત બાપુના શબ્દો એમ છે કે આંગણે રે દુજાણા ગોરલ ગાયના ગમ કે કાંઈ વલોણાના ગમકાર રે મેલોના મેલથી અમને વાલી અમારી ઝૂંપડી. અને એ ઝૂંપડીએ કાંઈ પૂન ચણા પડથારે પૂનના પડથાર કીધા. એટલે ઝૂંપડી જુઓ તમે 52 માળનો બંગલો હોય પણ ધરતીકંપ થાય તો એ છોડી દેવો પડે, ઝૂંપડીએ જવું પડે. એમાં છૂટકો જ નહીં, ઝૂંપડી બસાવે. પછી ગમે એવા વાવાઝોડા હોય, ગમે એવા હોનારત હોય પણ ઝૂંપડીમાં કોઈ જોખમ નહીં. ઝૂંપડી કોઈ દી પાડીને દબી દે નહીં, ઉડી જાય તોય વાંધો ન આવે, માથે પડે તો પણ દબાય નહીં.
અને જેના પાયા ઊંડા એ કારણ છે કે ઝૂંપડી એ અષ્ટસિદ્ધિ નવનિધિ પણ હોય છે. માલ ઢોર હોય, પશુધન હોય, સાદા માણસોનું જ્યાં રહેણાંક હોય કે જે જૂઠું વધારે ન બોલ્યા હોય, વધારે જૂઠું સાંભળ્યું ન હોય, જૂઠું વધારે જોયું ન હોય, એવા માણસો ઝૂંપડીના સંપર્કમાં છે. અને એ ઝૂંપડી પછી શહેરમાં ન હોય, થોડીક અંતરોમાં હોય કે જ્યાં પ્રકૃતિ લાગુ પડે ત્યાં ઝૂંપડી હોય. એટલે એમ એના પાતાળે પાયા છે કે જ્યાં અતિથિ પૂજારી આવે તો એને એમ કહેવાય ઘી દિવેલનું મફત મળી જાય છે, દૂધનો લોટો મફત મળી જાય છે, છાશની બરણી મફત મળી જાય છે. એટલે એ પુણ્યના દ્વારા જેના પાતાળે પાયા છે, એ ઝૂંપડી નાનીને જેના પાતાળે પાયા, આ અમારી કવિતાનું ઊંડાણ મરમ એ પ્રમાણે છે. બીજી કડી. હા. લાડ રે લડાવો લાલા, અમે તારા છીએ ટાયા, અમે તારા છીએ ટાયા, કેવી તે બનાવી એ માયા, જહોદા ના જાયા, જહોદા ના જાયા. લાડ રે લડાવો લાલા, અમે તારા છીએ ટાયા. જે આપણને જન્મથી માંડી અને પછી જે 5 વર્ષ સુધી તો ખાસ, અને પછી 10 વર્ષ સુધી ખાસ, કે જે માવતર આપણને જે લલોપતો કરે છે, નજર પડવા માટે ટીલું કરે, કોઈની નજર ન પડી જાય, છોકરો ક્યાંય દેવતા હાથ ન નાખી જાય, છોકરો ક્યાંય હાલતું જીવડું ન પકડી લે, આ વાલ જે મૂકનાર છે એ જ પોતે પરમાત્મા માતા પિતામાં પ્રવેશી જાય છે. અને એ પોતે સ્વયં લાડ લડાવે છે, પણ માના અને પિતાના રૂપમાં. લાડ રે લડાવો લાલા, અમે તારા છીએ ટાયા. એમ માતા પિતાના ભગવાન ના ચાયા છીએ, પણ માતા પિતાના ખોળામાં રમીને મોટા થયા. પણ એ વાલ એ ન આપે ને તો ઘણા હોય હોવા છતાં માવતર વિહોણા થઈ જાય. કારણ કે વાલ એક દુનિયા છે, સ્વાર્થ એક દુનિયા છે. સુનિવર મુનિવર એ સ્વાર્થ સબ રીતિ, સ્વાર્થ કાજ કરત સૌ પ્રીતિ. એમ આ કડીનો મહત્વ એવી રીતે છે કે જેમાં ભગવાને સંપૂર્ણ વાલ મૂક્યો હોય, પછી ગમે એનું છોકરું હોય ગમે એને વાલો લાગે. તમારું છોકરું હોય નાનું તો એ પણ બધાને વાલું લાગે, મારું છોકરું બધાને વાલું લાગે, કારણ કે એમાં બ્રહ્મ છે. લાડ રે લડાવો લાલા, અમે તારા છીએ ટાયા. અને એવડું મોટું જગત છે, અમે કદાચ 90 વર્ષના હોય ને તોય અમે તો તમારી મોટા છીએ. એટલે અમારું ધ્યાન તો તમારે જ રાખવું પડીએ. અમે કોઈ દી એમ ન કહી દે કે અમે મોટા થઈ ગયા છીએ. અમે તારા નામના ટાયા છીએ. અમને વિજયભાઈ સારું બોલાવે તોય રાજી થઈ જાય, મામા સારું બોલાવે તોય રાજી થઈ જાય, જગત સારું બોલાવે તોય રાજી થઈ જાય. અને અમે જે બોલવાથી જગત પણ રાજી થવું જોઈએ એ અમારો પ્રયત્ન રહેતો હોય છે. આ રીતે છે. વાહ રામભાઈ, આનંદ આવ્યો આજના કાર્યક્રમમાં આવ્યા. તમારા જીવનની 2 વાતો, સાહિત્યની 2 વાતો કરી રામભાઈ, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.